નમસ્તે મિત્રો આજે આપણે ભારત દેશના 10મા વડાપ્રધાન જે એક પ્રખર રાજનેતા તેમજ એક કવિદિલ પોતે કવિ હતા એવા એક મહાપુરુષ મહાનુભાવની વાત કરવાની છે. મિત્રો આપણે અહીંયા વૈશ્વિક જીવન દર્શનીમાં આઝાદી પહેલા જેણે દેશ માટે કામ કર્યું હોય અને આઝાદી પછી દેશના વિકાસ માટે કંઈક કામ કર્યું હોય એવા મહાનુભાવોને આપણે યાદ કરીએ છીએ. તો 16મી ઓગસ્ટ અને 2018 આજે જેની વાત કરવા છે એવા મહાત્માની પુણ્યતિથિ જેમનું નામ છે અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયી એટલે અજાત શત્રુ નેતા. મિત્રો 25મી ડિસેમ્બર અને 1924માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એમનો જન્મ થયો. એમના પિતા હતા કૃષ્ણ બિહારી વાજપેયી અને માતા કૃષ્ણાદેવી. ગ્વાલિયરની અંદર પ્રાથમિક શિક્ષણ અને BA અને MA સુધી અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં હિન્દીમાં BA MA ની પદવી મેળવી. કિશોરાવસ્થાથી જ એ RSSમાં જોડાયેલા હતા અને RSSમાં જોડાયેલા વ્યક્તિઓ એ સમયે ભારત છોડોની ચળવળ હોય કે સ્વાતંત્ર્યની કોઈ ચળવળ હોય એ કોંગ્રેસનું જે કાર્ય તેમનું અલગ રીતે કામ ચાલતું હતું અને RSSનું કાર્ય અલગ રીતે કામ ચાલતું હતું. એટલે સક્રિય રીતે હિન્દ છોડો આંદોલનની અંદર કે ભારતના જે સ્વાતંત્ર્યના જે કોંગ્રેસના કાર્યક્રમો હતા એમાં લોકો ભાગ નહોતા લેતા. પણ આપણા આઝાદ શત્રુ નેતા અટલ બિહારી વાજપેયી 1942ની અંદર એ કાર્યક્રમ જોવા ગયા હતા અને ત્યાં એમની ધરપકડ થાય છે અને પકડાય છે, જેલમાં પણ જવું પડે છે. એટલે જાણે અજાણે જેલવાસ પણ એમણે સ્વાતંત્ર્યની ચળવળમાં એ રીતે પણ જેલવાસ એમનો થયો હતો. મિત્રો હવે RSSમાં જોડાયા પછી એમણે કિશોરાવસ્થાથી એ સક્રિય રાજકારણમાં એમનું પ્રદાન ચાલુ હતું. આપણા દેશના 10મા વડાપ્રધાન તરીકે એમણે 3 વખત અલગ અલગ રીતે નેતૃત્વ કર્યું. પહેલા 13 દિવસ માટે બન્યા, પછી 13 મહિના માટે બન્યા અને પછી આખી ટર્મ 5 વર્ષની ટર્મ પૂરી કરી. એમના જે કાર્યકાળમાં સૌથી મહત્વના ઘણા બધા એમણે કામ કર્યા છે. એમાં સૌથી મહત્વના કામ કર્યા હોય તો પરમાણુ પરીક્ષણ પોખરણ ખાતે, એક બીજું કારગિલ યુદ્ધ અને ત્રીજું છે સર્વ શિક્ષા અભિયાન. આખા દેશની અંદર તમામ વિદ્યાર્થીઓ સાક્ષરતા મેળવે એના માટેનો એક મોટો કાર્યક્રમ એટલે સર્વ શિક્ષા અભિયાન. એમના કાર્યકાળ દરમિયાન આ 3 વસ્તુ થઈ. મિત્રો એમના જીવનના કાર્યક્રમ લાહોર બસ યાત્રા, પાકિસ્તાનના માટે એમણે લાહોર બસ યાત્રાનું પણ આયોજન કર્યું હતું અને પાકિસ્તાનમાં જઈને ત્યાં લાહોરમાં ભાષણ પણ આપ્યું હતું. અને એવું ભાષણ કે ભાઈ અમે શાંતિ ચાહીએ, યુદ્ધ નથી ચાહતા, એવું ભાષણ પણ આપ્યું. એવું કહેવાય છે કે એમના ભાષણથી ત્યાંના ઘણા બધા લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. લાહોર યાત્રાના થોડા સમય બાદ જ કારગિલ યુદ્ધ આવી ગયું. એટલે પાકિસ્તાનની આડોડાએ જે રીતે ચીનવાળાએ ચીની હિન્દી ભાઈ ભાઈનો આપણે જે નારો હતો એમાં ચીની હિન્દી ભાઈ ભાઈનું રટણ ચાલુ રાખ્યું અને સીધું જ આપણી ઉપર ચીનવાળા યુદ્ધ કરી નાખ્યું. એના જેવું જ અહીંયા થોડું થયું. અટલ બિહારી વાજપેયી હતા એવું શાંતિમાં માનવાવાળા હતા. એમના સમયની અંદર એવું કહેવાય કે અજાત શત્રુ કહેવાય. એમનો કોઈ શત્રુ જ નહીં, બધા જ સાથે પ્રેમ ભાવથી રહેવાવાળા. દેશનું સંકટ ક્યારે આવવાનું હોય તો શું કરે, બધા જ વિપક્ષના નેતાઓને ભેગા કરી ચા પાણી નાસ્તાનું આયોજન કરે અને પછી બધાની સર્વસંમતિ સાધે અને સર્વસંમતિ સાધી અને આગળ કામ કરે. એમના માટે એવું કહેવાય કે રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધી
તો રાજીવ ગાંધીએ એમણે જોયું કે અટલ બિહારી વાજપેયીને છે ને એકવાર કિડનીની તકલીફ હતી અને આ કિડનીની બીમારી હતી એ વિદેશમાં ગયા વિના એનો ઇલાજ થયો નહોતો. તો રાજીવ ગાંધીએ એમને એમના પ્રતિનિધિ મંડળમાં સભ્યોમાં સામેલ કર્યા અને ત્યાં એમને અમેરિકા પણ મોકલ્યા 2 કામ અને કીધું કે આ કામ પણ કરજો ને તમારી બીમારીનું સાજા થવાનું પણ કામ કરી દેજો. એટલે રાજીવ ગાંધીનો આભાર પણ એમણે માનેલો કે રાજીવ ગાંધી ના હોત, હવે એમણે ના કર્યો તો કદાચ જીવતો પણ ના રહ્યો. મિત્રો, એવા કે વિપક્ષ કોઈ નિર્ણય કરે, બરાબર, તો એ નિર્ણયની અંદર સારું લાગે તો વધારે પણ ખરા. ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા, જે જરૂર પડી ત્યારે વખાણ પણ કર્યા હતા કે જે 1971ની અંદર પાકિસ્તાનની લડાઈ કરી એમાં જરૂર પડતી વખાણ પણ કર્યા. એટલે એવું પોતે વિપક્ષ તરીકે હતા તો પણ એવું નહીં કે ભાઈ બધા જ મુદ્દાઓ પર એમનો વિરોધ કરવાનો, સાચો હોય કે ખોટો, એવું નહીં. ઇન્દિરા ગાંધીની વાત આવે કે ભાઈ કટોકટીનો સમય આવ્યો તો પોતે જેલમાં પણ ગયા હતા 1975માં. નહેરુજી તો એમના માટે એવું કહેતા હતા કે આ છે ને લગભગ 1952ની અંદર એ ચૂંટાઈને આવ્યા હતા અટલ બિહારી વાજપેયી, અને નહેરુજી સાથે એમનો જ્યારે સંપર્ક થયો ત્યારે નહેરુજીએ ભવિષ્ય ભાંકી હતું 1957માં કે આ યુવાન છે ને ભવિષ્યમાં દેશના વડાપ્રધાન બનશે, અને બનીને બતાવ્યું. જનતા સરકાર જ્યારે આવી, કોંગ્રેસની સરકાર ને પછી જનતા સરકાર આવી, એ માટે એકવાર એવું બન્યું કે જવાહરલાલ નહેરુનો ફોટો હતો એમના કોઈ કાર્યકરો હટાવી દીધો અને અટલ બિહારી વાજપેયીને ખબર પડી કે તમે આ ફોટો કોણે હટાવ્યો, તો ફરીથી પાછો જવાહરલાલ નહેરુનો ફોટો ત્યાં મૂકવામાં આવ્યો. મિત્રો, એમના વિરોધીઓ પણ એમના વખાણ કરે. મિત્રો, 2015માં અટલ બિહારી વાજપેયીને ભારત રત્નનું સન્માનથી એમ નવાજવામાં આવ્યા હતા, અને એમનો જે જન્મદિવસ છે એ જન્મદિવસ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે, એટલે કે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવાય છે. 1975ની કટોકટીની અંદર જેલમાં ગયા ત્યારે જેલમાં રહીને પણ આખી મસ્ત કાવ્ય સંગ્રહ લખ્યો હતો. કેદી કવિરાજ કી કુંડલિયા એવું નામ કરીને એમણે સરસ મજાનો કાવ્ય સંગ્રહ પણ લખ્યો હતો. એટલે આ રીતે એમણે ઘણા બધા કાર્યો કર્યા. પાકિસ્તાનના નવાઝ શરીફ હતા, એમના માટે એવું કહેતા ભાઈ આ વ્યક્તિ છે ને એ અમારા પાકિસ્તાનમાં આવે ને તો પણ ચૂંટણીમાં જીતી જાય. ભારતની અંદર વિપક્ષો પણ એવું કહેતા કે કોઈ વિશ્વાસ મૂક્યા જેવું વ્યક્તિ હોય તો કદાચ ભાજપની ઉપર વિશ્વાસ અમે મૂકીએ કે ના મૂકીએ, પણ અટલ બિહારી વાજપેયી ઉપર અમે વિશ્વાસ મૂકી શકીએ. મિત્રો, આવી તો ઘણા બધા ઉદાહરણો છે કે અટલ બિહારી વાજપેયી જે કામ કરી બતાવ્યું છે, જે અજાતશત્રુ બનીને કામ કર્યું છે, એનું તો જોટો જડે એવું થયું નથી. મિત્રો, એકવાર એવું બન્યું કે નરસિંહ રાવની સરકાર હતી ત્યારે કાશ્મીરનો મુદ્દો હતો, તો હતી કોંગ્રેસની સરકાર, તો પણ નરસિંહ રાવે વિપક્ષના નેતા તરીકે અટલ બિહારી વાજપેયીને યુનોમાં મોકલ્યા અને કાશ્મીર મુદ્દે એમને લીડરશીપ આપી. અને પાકિસ્તાન પણ અવાક બની ગયું. જ્યારે દેશની વાત આવે ત્યારે ભારત દેશની અંદર સરકારી પક્ષ અને સામે વિપક્ષ એક બની અને કાશ્મીરના મુદ્દે આટલી જબરજસ્ત ચર્ચા કરી અને જે પ્રસ્તાવ છે એ પ્રસ્તાવ છે ને એના સમર્થમાં જે વાત કરી એની ઉપરથી પાકિસ્તાને પણ વખાણ કર્યા હતા. એટલે એક કવિ દિલ તરીકે એમણે જ્યારે 1975માં કટોકટીની અંદર જેલમાં પૂરવામાં આવે તો જેલની અંદર પણ એમણે મેરી 51 કવિતાએ, બરાબર, એમ કરીને એમણે કાવ્ય લખ્યા હતા. મોત સે મેરી ઠન ગઈ ઓર ગીત નયા ગાતા હું, આવા અલગ અલગ કાવ્ય સંગ્રહોમાંથી એમણે ખૂબ જ સાહિત્ય ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન કર્યું છે. પોતે આજીવન અપરિણિત રહ્યા હતા, છતાં પણ તેમણે નમિતા નામ પોતાના મિત્ર, કોલેજ કાળમાં પોતાના મિત્ર હતા, એમના જે મિત્ર એમની એક દીકરી નમિતા, એને પોતાની દીકરી બનાવી હતી.
અને જ્યારે એમનો દેહ પડ્યો 16મી ઓગસ્ટ અને 2018માં, ત્યારે નમિતાએ જ એમના અગ્નિ સંસ્કાર કર્યા હતા. એમના વિશે ઘણી બધી વાતો છે, પણ એમણે જે કામ કર્યું છે એની આપણે કદર કરીએ, એમના કાર્યને યાદ કરીએ અને એમની પદ્ધતિ દ્વારા કે બધાને સાથે રહીને, સાથે રાખીને દેશનો વહીવટ પણ થઈ શકે છે એવું ઉત્તમ ઉદાહરણ, એવું ઉત્તમ રાજધર્મ નિભાવ્યો હોય એવા અટલ બિહારી વાજપેયીને એમના કાર્ય માટે એમને વંદન કરીએ, નમન કરીએ. જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી.